નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ પ્રજાપતિ 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 6ના બીજા ચેપ્ટર વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેનો પ્રથમ લેક્ચર આપણે આ જ ચેનલમાં અપલોડ ઓલરેડી કરેલ છે. જો તમે મિત્રો એ ના જોયો હોય તો જોઈ લેજો, ને જોયા પછી આ બીજો ભાગ છે એને જોજો, જેથી શું છે કે તમને આ ભાગની અંદર આપણે જે પણ ચર્ચા કરશું એના વિશે સારી રીતે તમને માહિતી મળશે. હવે ગયા લેક્ચરમાં આપણે શેના માટે કયા વિષય ઉપર ચર્ચા કરેલી, તો તમને ખબર છે કે સૌપ્રથમ આપણે વસ્તુ કોને કહેવાય એના વિશે ચર્ચા કરેલી, તેમજ જૂથ કોને કહેવાય અને વસ્તુઓને કઈ રીતે આપણે અલગ અલગ જૂથમાં વહેંચી શકીએ, તો એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી હતી. હવે આ લેક્ચરની અંદર આપણે પદાર્થના ગુણધર્મો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આપણે આગળ જાણ્યું કે વસ્તુઓ અલગ અલગ પદાર્થોમાંથી બનેલી હોય છે. હવે આ જે પદાર્થો છે, તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થના કયા ગુણધર્મો છે કે જે મહત્વના છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું કે પદાર્થના ગુણધર્મો કોને કહેવાય. પહેલાં તો આપણને પ્રશ્ન એવો જ થાય કે ગુણધર્મો એટલે શું? તો ગુણધર્મો એટલે કે પદાર્થની પસંદગી તેના જે ગુણ અથવા ઉપયોગના આધારે કરવામાં આવે છે. એટલે કે પદાર્થની જે પસંદગી આપણે કરીએ છીએ એ તેના જે ગુણ તથા ઉપયોગના આધારે કરીએ એને આપણે શું કહીશું? એ પદાર્થના આપણે ગુણધર્મો કહીશું. મતલબ કે કોઈ પણ પદાર્થ હોય છે તો એ પદાર્થ એ કયા ગુણ ધરાવે છે અથવા એનો કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે એના આધારે એના ગુણધર્મો નક્કી થતા હોય છે. એક રીતે આપણે એનું વર્તન પણ કહી શકાય. ઉદાહરણ લઈએ તો ધારો કે ટમ્બલરની વાત કરીએ તો ટમ્બલર શેનું બનેલું હોય છે? તો તમને સારી રીતે ખબર છે કે ટમ્બલર આપણે પ્લાસ્ટિકનું બનેલું હોય અથવા કોઈ ધાતુનું બનેલું હોય અથવા કાચનું બનેલું હોય. હવે પહેલાં તો ટમ્બલર એટલે શું? આપણે નાહવા માટે આપણે જે પણ ટબ વાપરીએ એને આપણે ટમ્બલર કહેવાય છે. તો એ ટમ્બલર પ્લાસ્ટિક પછી કાચ કે ધાતુનું બનેલું હોય છે. શું તમે એ ટમ્બલર તમે કપડાનું બનાવી શકો? તો ના મિત્રો, એ કપડાનું ના બનાવી શકાય, કારણ કે કપડાનું બનાવો તો શું થશે? તો કપડાની અંદર તમે પાણી થોડું સંગ્રહ કરી શકો. કપડાની અંદર પાણી નાખો એટલે સીધું નીચે પડી જાય, નીકળી જાય, તો એનો તો કોઈ મતલબ નથી. બરાબર મિત્રો? તો એના માટે આપણે પાણીને આપણે સંગ્રહ કરવો હોય, પાણીને કોઈ વાસણની અંદર લેવું હોય, તો એના માટે આપણે એવી વસ્તુ જોઈએ કે જે પાણી એને સારી રીતે સંગ્રહ કરી શકે એવી. તો એના માટે શું જોઈએ? તો આપણે ટમ્બલરની વાત કરી, તો આપણે એવી વસ્તુ લેવી પડે કે જે પાણીની સંગ્રહ કરી શકે. બરાબર? તો આ શું છે? આપણી ઉપયોગિતા શું છે? કે આપણી ઉપયોગિતા એવી છે કે આપણે પાણીનો સંગ્રહ કરવો છે. તો એના આધારે આપણે આપણી પાસે જેટલા પણ અવેલેબલ પદાર્થો છે એ પદાર્થોમાંથી આપણે એવો પદાર્થ પસંદ કરવાનો છે કે જે પાણીનો સંગ્રહ કરી શકે. બરાબર? તો આ જે છે આને આપણે પદાર્થના ગુણધર્મો કહીશું. એવી જ રીતે રસોઈ બનાવવાના વાસણો. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે રસોઈ બનાવવાના જે વાસણો છે એ કાગળના બનાવી શકો? તો ના, કાગળના બનાવો તો શું થાય? કાગળના બનાવો તો એ ગળી જાય, અથવા તમે ચૂલા ઉપર મૂકો તો એ બળી જાય. બરાબર? એટલે વાસણ હંમેશા શેના બનેલા હોય છે? ધાતુના બનેલા હોય છે. અથવા ઘણી જગ્યાએ તમે કહેવાય ને, પીરસવા માટેના વાસણો પ્લાસ્ટિકના બનેલા હોય છે. બરાબર? તો એની ઉપયોગિતા છે. પછી વ્હાઇટ અને બ્લેક બોર્ડ છે. તો વ્હાઇટ બોર્ડ શેના માટે વાપરવામાં આવે છે? એ પણ ભણવા માટે, બ્લેક બોર્ડ ભણવા માટે. પણ હવે વ્હાઇટ બોર્ડ ઉપર આપણે શેનાથી લખી શકીએ? તો આ પેન જોઈએ એના માટે. એના ઉપર આપણે કંઈ ચોકની જરૂર પડે નહીં. ચોકથી લખવા જઈએ તો ચોકથી કશું દેખાય નહીં અને લખાય પણ નહીં. બરાબર? એવી જ રીતે બ્લેક બોર્ડની વાત કરીએ તો બ્લેક બોર્ડ ઉપર કંઈ આ પેનનો ઉપયોગ ના થઈ શકે, એના માટે આપણે ચોક જોઈએ. બરાબર? તો અલગ વસ્તુની અલગ ઉપયોગિતાઓ છે, અને એ ઉપયોગિતા શેના આધારે નક્કી થાય છે? જો એના ગુણધર્મો આપણે સારી રીતે જાણતા હોઈએ તો જ આપણે નક્કી કરી શકીએ કે આ વસ્તુ શેના માટે ઉપયોગ થશે. હવે એવી જ રીતે લાકડું છે. તો લાકડું શેના માટે ઉપયોગ થાય? તો તમને ખબર છે લાકડું ફર્નિચર માટે ઉપયોગમાં લેવાય છે. તો હવે શું લોખંડનું ફર્નિચર બની શકે? તો ના.
બનાવી શકાય, પણ એ કંઈ ટકે નહીં જાજુ. તો ખાસ કરીને આપણે લાકડાનું જ બનાવતા હોઈએ છીએ, કેમ કે એની ટકાઉ એની કહેવાય ને એ લાંબા સમય સુધી ચાલે છે એટલા માટે. પણ એ ક્યારે આપણે જાણી શકીએ? જ્યારે એના ગુણધર્મો જાણ્યા ત્યારે. જો આપણને ગુણધર્મો જ ખબર ના હોત તો આપણે લોખંડનું બનાવીને બેસી ગયા હોત ને ટૂંક સમયમાં એનો નાશ થઈ જાત. બરાબર? કારણ કે લોખંડ શું હોય છે કે એને કાટ લાગે છે. બરાબર? હવે આગળ આપણે જોઈએ લોખંડ તો લોખંડની જગ્યાએ આપણે લાકડું ના વાપરી શકીએ. બરાબર? કારણ કે લોખંડની અંદર શું હોય છે કે મજબૂતાઈ હોય છે, જે મજબૂતાઈ લાકડા જોડે ના હોય. તો એ મજબૂતાઈ શું છે? એ એનો એક ગુણધર્મ છે. ચપ્પુ એટલે આપણે જે શાકભાજી કાપવામાં વાપરીએ છીએ, તો ચપ્પુનો ઉપયોગ શું છે? તો એ કાપવા માટે વપરાય છે. બરાબર? એ એનો ગુણધર્મ થઈ ગયો. હવે સોય છે, તો સોયનો આપણે ઉપયોગ શાના માટે કરીએ છીએ? તો સોય આપણે સીવવા માટે, બરાબર, કાપડને સીવવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે એની જગ્યાએ કંઈ તલવાર વાપરી ના શકાય. બરાબર? એટલે દરેક વસ્તુનો કંઈક ને કંઈક ઉપયોગ છે, અને જે ઉપયોગ છે એ એના ગુણધર્મોને આધારે નક્કી થાય છે. બરાબર મિત્રો? એ એના ગુણધર્મોને આધારે નક્કી થાય છે. તો એટલા માટે આપણે જો પદાર્થના ગુણધર્મો સારી રીતે જાણતા હોઈએ, બરાબર, કે એ પદાર્થ કેવું વર્તન કરે છે, તો એના આધારે આપણે આપણા ઉપયોગોને નક્કી કરી શકીએ. અને એ ઉપયોગો મતલબ એ પદાર્થની જે ઉપયોગિતા છે એ એના ગુણધર્મોને આધારે નક્કી કરી શકાય. બરાબર મિત્રો? પદાર્થના તમામ જે ગુણધર્મો છે તેના ઉપયોગ માટે મહત્વના છે. હવે આપણે આગળ આપણે જોઈશું કે પદાર્થના કયા એવા ગુણધર્મો છે જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ, કે જેથી આપણે આપણી ઉપયોગિતાને સારી રીતે ઉપયોગ કરી શકીએ. બરાબર મિત્રો? પદાર્થોના ગુણધર્મો, જેમાં આપણે આગળ જોઈએ દેખાવ. બરાબર? તો દેખાવ શું છે? તો પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. બરાબર? ધારો કે આ પેન છે, એવી જ રીતે આ જે રેડ પેન છે, આ બ્લેક પેન છે, એવી રીતે આ ડસ્ટર છે. તો આ બધા શું છે? દેખાવે આપણને અલગ અલગ જ દેખાય છે. બરાબર? તો દાખલા તરીકે લોખંડ છે, તો લોખંડ એ લાકડા કરતાં અલગ દેખાય છે. પછી એલ્યુમિનિયમ છે, તાંબુ છે, સોનું, આ બધા જ પદાર્થો આપણે દેખીએ, આપણી નજરેથી દેખીએ તો આપણને શું અલગ અલગ દેખાય છે. બરાબર? તો એ એક પ્રકારની પદાર્થનો ગુણધર્મ છે. દેખાવ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ પદાર્થ કયો છે, આ પદાર્થ કયો છે. હવે એના માટે આપણને પ્રવૃત્તિ 3 આપી છે, જેમાં તમને એવું કીધેલું છે કે વિવિધ પદાર્થો કે જેવા કાગળ, પૂંઠું, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું, ચોકના નાના ટુકડા વગેરેને ભેગા કરવાના છે. પછી શું કરવાનું છે કે આ બધા પદાર્થોને વચ્ચેથી કટ કરવાના છે. હવે કટ કરી અને તમારે જોવાનું છે કે જે પદાર્થો ચળકાટ ધરાવે છે, જે ચળકે છે, એમને અલગ કરવાના છે, અને ન ચળકતા પદાર્થોનું અલગ જૂથ બનાવવાનું છે. બરાબર? તો એમાંથી તમને જે ચળકતા પદાર્થો મળશે, જેવા કે તાંબાનો તાર, તો તાંબાનો તાર તમે જોશો તો વચ્ચેથી કાપશો તો તમને ચળકાટ ધરાવતો હોય એવું તમને દેખાશે. હવે લાકડું છે, તો એ લાકડું કંઈ ચળકાટ ના ધરાવે. બરાબર? એવી રીતે પૂંઠું છે, કાગળ છે, એ પણ કંઈ ચળકાટ ધરાવે નહીં. બરાબર? તો આ ચળકતી વસ્તુને આપણે અલગ કરવાની છે. એવી રીતે આ એલ્યુમિનિયમનું પતરું હોય તો એને પણ આપણે વચ્ચેથી કાપીએ તો શું થશે? એ આપણને ચળકાટ ધરાવતું દેખાશે. અમુક સમય કેવું હોય કે આપણે સીધું દેખીએ તો પણ એ ધાતુ જે હોય ને એ આપણને ચળકાટ ધરાવતી હોય એવું આપણને દેખાય. બરાબર? હવે પછી જે આ ચળકાટ ધરાવે છે એને આપણે શું કહીએ? એ ધાતુ છે. એ જે ચળકાટ ધરાવતી જેટલી પણ વસ્તુ તમને આમાંથી આ જે લિસ્ટ છે એમાંથી જોવા મળે તો એ સમજી લેવાનું એ બધી ધાતુ છે. પછી ઘણીવાર કેવું થાય કે લોખંડ છે, તો લોખંડ ઘણીવાર ઘણા સમયથી આપણા ઘરે પડ્યું હોય તો શું હોય કે એના ઉપર કાટ લાગી જાય છે. એ કાટ શાના કારણે લાગે છે? તો હવા અને ભેજના મિશ્રણના કારણે. એ હવા અને ભેજના સંપર્કમાં આવે એટલે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે તો એના કારણે એના ઉપર કાટ લાગી જાય. તો હવે કાટ લાગેલો હોય તો આપણને એવું લાગે કે આ કંઈ ચળકાટ ધરાવતી નથી, તો આ કંઈ ધાતુ ના ગણાય. પણ એવું નથી. એને થોડી આપણે ઉપરથી ઘસશું ને આ કોઈ પણ બીજા પદાર્થ વડે તો એના ઉપર એ ચળકાટ પાછી આવી જશે. તો એ એક પ્રકારનું ધાતુ છે. બરાબર મિત્રો? આગળ આપણે દેખાવ વિશે માહિતી મેળવી. હવે આપણે સખતપણાની વાત કરીશું.
તો પદાર્થ કે જેને દબાવી શકાય તથા ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એવું છે કે જે પદાર્થને આપણે દબાવી શકીએ તેમજ એના ઉપર ઘસરકો પાડી શકીએ, કોઈ પણ બીજી ધાતુ અથવા કોઈ પણ બીજો પદાર્થ વડે એના ઉપર જો ઘસરકો પાડી શકાય તો એવા પદાર્થને આપણે કેવા ગણીશું? નરમ પદાર્થો. બરાબર. તો નરમ પદાર્થમાં કયા કયા છે? અહીંયા ઉદાહરણો મેં લીધેલા છે. જેમાં એક રૂ છે. રૂ તમે તમારે ઘરે જો રૂ હોય તો તમે ચેક કરી શકો છો. તેના ઉપર તમે દબાવશો તો એ સારી રીતે દબાઈ જશે. પછી વાદળી એટલે કે સ્પોન્જ. આપણે પેલું જેની અંદર આપણે કહેવાય ને કે પાણી અંદર પાણીમાં અંદર મૂકીએ ને તો એ પાણી આખું સોકી લે, એને આપણે વાદળી કહીએ, સ્પોન્જ કહીએ છીએ. બરાબર. તો એ પણ એક એવો પદાર્થ છે, એક પ્રકારનો નરમ પદાર્થ છે. બ્રેડ તો તમે બધાએ ખાધેલી જ હશે. તો બ્રેડ કેવી હોય છે? એ પણ એકદમ પોચી હોય છે, નરમ હોય છે. એને દબાવો તો એ સારી રીતે દબાઈ જાય છે. પછી લાકડું. અહીંયા હવે લાકડું તમને પાછું ડાઉટ થશે કે લાકડું કેવી રીતે સાહેબ નરમ પદાર્થ થયો? તો લાકડું જો કે દબાવી તો ના શકાય, બરાબર, પરંતુ એના ઉપર આપણે ઘસરકો પાડવા જઈશું તો ઘસરકો થઈ જશે, તો એને એક રીતે નરમ પદાર્થ કહેવાય. એવી જ રીતે એલ્યુમિનિયમ પણ એ લાકડાની જેવું જ હોય છે. એ શું છે કે આપણે હાથથી દબાવી ના શકીએ, પણ એને કોઈ બીજી ધાતુ વડે જો એને ઘસરકો પાડવામાં આવે તો એ સારી રીતે એના ઉપર ઘસરકો પડી જતો હોય છે. તો આ બધી જે ધાતુઓ છે કે આ બધી જે વસ્તુઓ છે એને આપણે નરમ પદાર્થો કહીશું. હવે બીજું આપણે સખત પદાર્થની વાત કરીએ તો સખત પદાર્થ કોને કહેવાય? તો આનાથી વિપરીત કે ભાઈ જેને આપણે દબાવી ના શકીએ તેમજ જેના ઉપર ઘસરકો ના પાડી શકીએ એને આપણે સખત પદાર્થ કહીશું. તો સખત પદાર્થમાં શું હોય? લોખંડ. તો લોખંડને તમે કોઈ દિવસ દબાવી શકો કે એના ઉપર કોઈ દિવસ ઘસરકો પાડી શકો? ના પાડી શકાય. તો એને કેવો પદાર્થ કહેવાય? સખત પદાર્થ કહેવાય. એવી જ રીતે પથ્થર. તો પથ્થર ઉપર તમે કોઈ દિવસ ઘસરકો પાડી શકો? તો ના પાડી શકો, સહેલાઈથી ના પાડી શકો તમે. બરાબર મિત્રો. અને એને કંઈ તમે દબાવી પણ ના શકો, તો એ પણ એક કેવો પદાર્થ છે? એક ટાઈપનો સખત પદાર્થ છે. અને હીરો પણ એ જ કેટેગરીમાં આવે છે. અને એ કેવો દુનિયાનો સૌથી સખત પદાર્થ કહેવાય તો એ હીરો જ છે. જે તમે આગળના જે ધોરણમાં જશો એવી રીતે તમે એના વિશે વધારે માહિતી મેળવશો. અત્યારે એટલું જાણી લો કે હીરો આપણો સખત પદાર્થ હોય છે. બરાબર. હવે આપણે જોયું કે ભાઈ સખતપણું છે, પછી અમુક પદાર્થો ચળકાટ ધરાવે છે, પછી અમુક પદાર્થોમાં ખરબચડાપણું હોય છે, લીસાપણું હોય છે. તો આ રીતે આપણે એવું સમજી શકીએ કે દેખાવ સંદર્ભે પદાર્થમાં વિભિન્ન ગુણધર્મો હોઈ શકે છે. બરાબર. જેવા કે ચળકાટ છે, સખતપણું છે, ખરબચડાપણું છે, લીસાપણું છે. ખરબચડાપણું તો તમે જાણતા હશો કે કોઈ સપાટી ઉપર આપણે જ્યારે હાથ ફેરવીએ તો એના ઉપર લીસી હોય છે સપાટી, અને એક સપાટી એવી હોય છે કે મતલબ એના ઉપર હાથ ફેરવો તો તમને થોડુંક એમ ફિલિંગ આવે કે ભાઈ આ સપાટી ઉપર કંઈક છે એમ. તો એ એક ટાઈપની ખરબચડાપણી સપાટી કહેવાય. આ પેનની જે સપાટી છે એને આપણે ખરબચડી કહી શકીએ, આને લીસી ના કહી શકાય. તેવી જ રીતે આ જે સપાટી છે એને આપણે લીસી કહી શકીએ. બરાબર મિત્રો. તો હવે આગળ આપણે બીજો ગુણધર્મ દ્રાવ્ય અથવા અદ્રાવ્ય વિશે માહિતી મેળવીએ. દ્રાવ્ય પદાર્થ કોને કહીશું? તો જે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય એવા પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીશું? દ્રાવ્ય પદાર્થ કહીશું. તો દ્રાવ્ય પદાર્થ કયા કયા? તો ઘન પદાર્થમાં જોઈએ તો મીઠું છે. મીઠાને આપણે પાણીમાં નાખીએ એટલે શું થાય? ઓગળી જાય. એવી જ રીતે ખાંડ છે, તો ખાંડને પાણીમાં નાખીએ શું થશે? એ પણ ઓગળી જશે. સાકર છે, તો સાકરને પણ પાણીમાં નાખશો તો સારી રીતે ઓગળી જાય છે. બરાબર. તો આવા બધા પદાર્થોને આપણે કેવા? દ્રાવ્ય પદાર્થ કહેવાય છે. એવી જ રીતે પ્રવાહીમાં પણ દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ હોય છે. તો દ્રાવ્ય પદાર્થ કયા પ્રવાહીમાં? તો સરકો, વિનેગાર આવે છે. એને તમે પાણીમાં નાખશો તો શું થશે? એ સારી રીતે ઓગળી જશે. એવી જ રીતે લીંબુનો રસ છે, તો એને પણ તમે પાણીમાં નાખશો તો એ ઓગળી જશે. ને તેવી જ રીતે વાયુ પદાર્થોમાં કયા? તો વાયુમાં ઓક્સિજન છે એ પાણીમાં સારી રીતે ઓગળેલો હોય છે. બરાબર. તો આ ઓક્સિજનનું તમને ખબર હોય તો દરિયાઈ જે જીવો છે, તો દરિયાઈ જીવો ઓક્સિજન લે, એ લોકો પણ ઓક્સિજનની જરૂરિયાત તો હોય જ છે. તો એ ઓક્સિજન કેવી રીતે લે છે? તો એ ઓક્સિજન જે વાતાવરણનો જે ઓક્સિજન છે એ પાણીની અંદર સારી રીતે જે દ્રાવ્ય થયેલો છે, તો એ દ્રાવ્ય થયેલા પાણીની અંદરના ઓક્સિજનનો એ ઉપયોગ કરે છે, અને એવી રીતે એમનું જીવન ટકાવી રાખે છે. તો આપણે એવું માની શકીએ કે ઓક્સિજન પણ પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય છે.
હવે કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ પણ પાણીમાં દ્રાવ્ય છે. તો આનું ઉદાહરણ આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ કઈ જગ્યાએ આપણને જોવા મળે આવી રીતે કે પાણીની અંદર દ્રાવ્ય છે? તો તમે સોડાવાળાની શોપે ગયા હશો તો સોડાવાળો જે બાટલીની અંદર જે પેલા જે સિલિન્ડરથી હવા ભરે છે તો એ હવા કઈ છે? એ કાર્બન ડાયોક્સાઇડ છે. તો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે એ બાટલીની અંદર ભેગો થાય છે ત્યારે એ કહેવાય ને એ પાણીની અંદર દ્રાવ્ય કરે છે એક રીતે જોવા જઈએ તો. અને એ આપણે કહેવાય ને ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે એમોનિયા, તો એમોનિયા પણ પાણીની અંદર દ્રાવ્ય છે. પછી ક્લોરિન, તો ક્લોરિનની આપણે ખબર છે કે ક્લોરિનની ગોળીઓ આપણે પાણીની અંદર નાખતા હોઈએ છીએ. તો એ પાણીમાં શા માટે નાખવામાં આવે છે? કારણ કે ક્લોરિન પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય છે. એવી જ રીતે સલ્ફર ડાયોક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડ પણ પાણીની અંદર દ્રાવ્ય છે. તો સલ્ફર ડાયોક્સાઇડનું પણ તમે આગળના ધોરણમાં ભણશો ત્યારે તમને આના વિશેની વધારે માહિતી મળશે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ અદ્રાવ્ય, કે જે પાણીમાં સહેલાઈથી ન ઓગળે એને કેવા કહીશું? આપણે અદ્રાવ્ય કહીશું. હવે દ્રાવ્યની અંદર આપણે એક વાત કહેવાનું ભૂલી ગયા કે આપણને ખબર છે કે આપણે પહેલા ચેપ્ટરમાં આહારના ઘટકો પહેલું ચેપ્ટર હતું એની અંદર આપણે પાણીની ઉપયોગિતા વિશે જાણી હતી. તો પાણી એટલા માટે ઉપયોગી છે કારણ કે બધા જ જે કહેવાય ને કે ઘણા ખરા જે આપણા પોષક દ્રવ્યો છે તો એને સહેલાઈથી આપણા શરીરની અંદર દ્રાવ્ય કરે છે અને દ્રાવ્ય કરીને એ આપણા શરીર માટે ઉપયોગી થાય છે. હવે આપણે આગળ અદ્રાવ્ય કોને કહેવાય એના વિશે જોઈએ. તો અદ્રાવ્ય કે જે પાણીમાં સહેલાઈથી ન ઓગળે એને શું કહીશું? અદ્રાવ્ય કહીશું. બરાબર. અને જે દ્રાવ્ય છે એને પાણીમાં જે ઓગળે છે એને દ્રાવ્ય કહીશું. બરાબર. એનાથી વિપરીત કહેવાય કે અદ્રાવ્ય, જે પાણીમાં સહેલાઈથી ન ઓગળે એને અદ્રાવ્ય કહેવાય. હવે અદ્રાવ્યોની અંદર આપણે ઘન પદાર્થમાં કોને લેવાય? તો આપણને ખબર છે ચોક પાવડર છે. ચોક પાવડરને આપણે પાણીમાં નાખીએ તો ઓગળે? ના ઓગળે. રેતી છે, લાકડાનો વહેર છે, લોખંડ છે, આ બધી જ વસ્તુ કે જે પાણીમાં આપણે નાખીએ તો એ સહેલાઈથી ઓગળતા નથી. એમ પણ કે કહીએ તો ખોટું નથી કે ઓગળતા પણ નથી. બરાબર. એવી જ રીતે પ્રવાહીની અંદર વાત કરો તો પ્રવાહીમાં આપણે દરેક પ્રકારના તેલને આપણે લઈ શકીએ, જેમાં રાઈનું તેલ છે, નાળિયેરનું તેલ છે, પછી એક કેરોસીન છે. તમે પાણીની અંદર જ્યારે કેરોસીન નાખશો તો એ પાણીની ઉપર તરી આવશે. બરાબર. પણ એ પાણીની અંદર ઓગળશે નહીં, મતલબ એની અંદર મિક્સ નહીં થાય. બરાબર. તો એ શું કહેવાય? તો પાણીની અંદર એક પ્રકારનું અદ્રાવ્ય, કેરોસીન અદ્રાવ્ય છે એ એવું સૂચવે છે આપણને. એવી જ રીતે વાયુ, તો વાયુ પદાર્થોની અંદર કયા કયા વાયુઓ છે જે પાણીમાં ઓગળતા નથી? તો આપણને અહીંયા આપેલા છે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, મિથેન છે, હેલિયમ છે. આ બધા જે બધા વાયુઓ છે એ છે ને પાણીની અંદર ઓગળતા નથી. તો આ બધા જે તમારે કહેવાય ને આ બધા ઉદાહરણો તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે, જે આગળ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેમજ ઘણા મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જીપીએસસી છે, પછી કોન્સ્ટેબલ છે, તો એમના માટે પણ આ બહુ ઉપયોગી છે. હવે આપણે આગળ એક બીજો ગુણધર્મ, વસ્તુઓનું પાણી પર તરવું કે નહીં એના વિશે જોઈએ. તો જે વસ્તુ પાણી પર તરે અને આપણે પદાર્થ એ વસ્તુને આપણે પાણી પર તરતી વસ્તુ કહીશું, અને જે ડૂબી જાય એને ડૂબતી કહેવાય. બરાબર. તો તરતી વસ્તુઓ કઈ કઈ છે? તો ઘી. આપણે ઘી પાણીમાં નાખીએ તો શું થશે? પાણીની ઉપર જ તરે. બરાબર. એ નીચે ના ઉતરે. બરાબર. કેરોસીન છે, સિંગ તેલ છે, પછી લાકડું નાખો તો લાકડું પણ પાણીની ઉપર જ તરે, એટલે જ તો એની હોડીઓ બનાવવામાં આવે. બરાબર. પછી પાંદડા છે, પછી પ્લાસ્ટિકની અમુક વસ્તુઓ છે જે આપણે પાણીમાં નાખીએ તો પાણીની ઉપર તરે છે. બરાબર. તો એ એક પ્રકારનો એ કહેવાય ને એ વસ્તુનો ગુણધર્મ છે કે જે પાણી ઉપર તરે છે. એવી રીતે ડૂબતી વસ્તુ, તો ડૂબતી વસ્તુ કઈ? તો રેત. બરાબર. તો રેતને આપણે પાણીમાં નાખશું તો શું થશે? તો પાણીની અંદર ડૂબી જશે. એવી જ રીતે પથ્થર, તો પથ્થરને પણ પાણીમાં નાખીએ શું થાય? ડૂબી જાય. તમે ઘણીવાર આવો કહેવાય પ્રયોગો ઘણા કર્યા હશે ઘરે. આપણે ગામડાની અંદર જે તળાવ હોય છે ત્યાં આપણે પથ્થર ફેંકીએ શું થાય? અંદર પાણીની અંદર ડૂબી જાય, થોડો તરે. બરાબર. એવી જ રીતે મધ, તો મધ પણ તમે પાણીમાં નાખશો તો એ નીચે તળિયે બેસી જશે. પછી ખાંડ છે, મીઠું છે, આ બધી જ વસ્તુ શું છે? તો પાણીની અંદર તમે નાખશો તો એ પાણીની અંદર નીચે તળિયે બેસી જશે, અને જે વસ્તુ ઓગળતી હશે તો એ ઓગળી જશે. બરાબર. તો એના આધારે આપણે કોઈ પણ વસ્તુને કહેવાની ઉપયોગિતા નક્કી કરી શકીએ. હવે ધારો કે આપણે પાણીમાં તરવું છે તો તરવા માટે આપણે જો પથ્થરનો ઉપયોગ કરીએ તો પાણીમાં પથ્થરની સાથે આપણે ડૂબી જઈએ. બરાબર. તો
તો એના માટે આપણે શું વાપરવું જોઈએ? તો લાકડું વાપરવું જોઈએ, લાકડાની હોડી વાપરવી જોઈએ. તો લાકડાની હોડીથી આપણે તરી શકીએ. બરાબર. તો આ રીતે આપણને કોઈ પણ વસ્તુની ઉપયોગિતા આપણને ખબર પડી જાય. બરાબર. હવે આગળનો ગુણધર્મ છે પારદર્શકતા. તો પારદર્શકતા એટલે શું? તો પારદર્શકતા વિશે આપણે જાણીએ. પદાર્થો કે જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે. જે પદાર્થો છે કે જેને આપણે આરપાર જોઈ શકીએ એવા પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીશું? પારદર્શક પદાર્થો કહીશું. હવે પારદર્શક પદાર્થોના ઉદાહરણ જોઈએ તો પારદર્શક પદાર્થની અંદર આપણે કાચ છે. કાચને આરપાર તમે જોઈ શકો છો. બરાબર. તો કાચ એક પારદર્શક પદાર્થ છે. પાણી, તો પાણીની આરપારે આપણે જોઈ શકીએ તો એ પણ એક પારદર્શક છે. હવા છે, આપણી આજુબાજુ હવા રહેલી છે તો હવાની આપણે આરપાર જોઈ શકીએ છીએ, જેથી તો આપણે સામેની વસ્તુને આપણે સહેલાઈથી જોઈ શકીએ. જો એ હવાની પેલી સાઈડ ના જોઈ શકાતું હોત તો આપણે આગળની વસ્તુ શું છે એ જ ખબર ના પડત. બરાબર. પરંતુ હવા એ પારદર્શક છે એટલે હવાથી આપણે જોઈ શકીએ છીએ. તો હવાનો પારદર્શકતા છે એ હવાનો એક ગુણધર્મ છે. બરાબર મિત્રો. હવે આગળ આપણે જોઈએ તો પદાર્થો કે જેની આરપાર ન જોઈ શકાય તેને અપારદર્શક પદાર્થ કહે છે. એવા પદાર્થો પણ છે કે જે આપણે કહેવાય ને જેની આરપારે ના જોઈ શકીએ. તો એવા પદાર્થો કયા કયા છે? તો જાણીએ. તો લાકડાનો બંધ બોક્સ. તો લાકડાનું જે બંધ બોક્સ હોય એની આરપાર આપણે જોઈ શકીએ? ના જોઈ શકીએ. પછી પૂંઠાના ખોખા. પૂંઠાના ખોખાની આરપારે ના જોઈ શકાય. ધાતુના પાત્ર હોય તો એની આરપારે ના જોઈ શકાય. તો આ બધા પદાર્થોને કેવા પદાર્થો કહીશું? આપણે અપારદર્શક પદાર્થો કહીશું. હવે પદાર્થો કે જેની આરપાર જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને કેવા પદાર્થો કહીશું? તો તેને પારભાષક પદાર્થો કહે છે. બરાબર. તો હવે પારભાષક પદાર્થોના ઉદાહરણો કયા કયા? તો પારભાષક પદાર્થોના ઉદાહરણોમાં આપણે તમને અગાઉ એક આગળના લેક્ચરોમાં આપણે વાત કરી હતી કે ભાઈ તેલવાળો જો કાગળ હોય અને એની આરપાર જોઈએ તો દેખાય ખરી પણ સ્પષ્ટ ના દેખાય. તો એ શેમાં આવે? એ પારભાષક પદાર્થની અંદર આવે. એવી રીતે અમુક કાચની બોટલો પણ હોય છે જેમાં સ્પષ્ટ ના દેખાય આપણને, પણ કહેવાય ને થોડા ઘણું ધૂંધળું દેખાય. એ બોટલનો ગુણધર્મ કહેવાય કે જે પારભાષક પદાર્થ છે એવો ગુણધર્મ એનો કહેવાય. એવી રીતે પ્લાસ્ટિકની બોટલ હોય, અમુક પ્લાસ્ટિકની બોટલો હોય. બરાબર. તો એને પણ આપણે કહેવાય ને સ્પષ્ટ ના જોઈ શકીએ, એ સ્પષ્ટ ના જોઈ શકાય એવા પદાર્થને આપણે પારભાષક પદાર્થ કહીશું. તો આ પ્લાસ્ટિકની જે બોટલ હોય છે એ એનો ગુણધર્મ છે પારભાષકતા. બરાબર. તો આવી રીતે આપણે આ ચેપ્ટરની અંદર કહેવાય ને સૌપ્રથમ તો આપણે વસ્તુઓ વિશે જાણકારી મેળવી, તેમજ જૂથ કોને કહેવાય અને વસ્તુઓને આપણે વિવિધ જૂથમાં વેચી. બરાબર. એના આધારે આપણે એની ઉપયોગિતા જોઈ, ઉપયોગિતાના આધારે આપણે એના ગુણધર્મો વિશે માહિતી મેળવી અને ગુણધર્મોના આધારે આપણે કેવી રીતે કયો પદાર્થ શેમાં આપણે ઉપયોગ કરી શકીએ એના વિશેની આપણે માહિતી મેળવી. બરાબર. જો આ માહિતી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. અને જો આ ચેપ્ટરમાં તમને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ રહેલા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ધન્યવાદ.